નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. આ પાઠના લાસ્ટ લેક્ચરમાં આપણે કચરાનું વ્યવસ્થાપન વિશેનો અભ્યાસ કર્યો હતો કે આપણે જે કચરો કરીએ છીએ એ કચરાનું કઈ રીતના વ્યવસ્થાપન કરવામાં આવે. એટલે કે આપણે કચરાનો ઉપયોગ કરીને એમાંથી આપણે ખાતર બનાવી શકીએ છીએ. એટલે કે કચરો છે એ કચરાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને જે અલગ અલગ પ્રકારના કચરા છે એ અલગ અલગ પ્રકારના કચરાને અલગ અલગ કલરની કચરા પેટીમાં નાખવામાં આવે તો જે ફરીથી આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ તેવા કચરાનું રિસાયકલિંગ કરી શકીએ છીએ. અને જે કચરો જેમ કે રસોડાનો કચરો છે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી તેવા પ્રકારના કચરા છે એમાંથી આપણે ખાતરો બનાવી શકીએ છીએ. એટલે કે જે કચરો છે એ કચરાને જે કોહવાટ પામે છે તેને શું કહેવામાં આવે છે? ખાતર એમાંથી બનાવવામાં આવે છે. તો આજે આવો જ એક પ્રકાર ખાતરોનો એટલે કે વર્મી જૈવ ખાતર વિશેનો અભ્યાસ કરીશું. વર્મી જૈવ ખાતરો એને બીજું વર્મી કમ્પોસ્ટિંગ પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણ્યું કે આપણે વનસ્પતિને માંથી આપણે ખાતર બનાવીને તેના આપણે એક વનસ્પતિના પાંદડામાં આપણે જોયું હતું કે સૂકા પાંદડા છે જો એનો આપણે ઉપયોગ ખાતર બનાવવામાં કરી શકીએ અને એ જ ખાતર આપણે જો વનસ્પતિમાં આપીએ તો આપણે એક વનસ્પતિના મિત્ર બની શકીએ. એટલે કે આપણે વનસ્પતિ સારી એવી બને એ માટે આપણે ઉપયોગી બની શકીએ છીએ. તો એ જ રીતના જેમ આપણે વનસ્પતિના મિત્ર બનીએ એ જ રીતના આપણે ખાતર બનાવીને આપણા સ્વયંના પણ મિત્ર બની શકીએ. કારણ કે આપણે જે કચરો કરીએ છીએ એ કચરો આપણને જ નુકસાન પહોંચાડે છે. હવે એ જ કચરાનું આપણે ખાતર બનાવીએ તો આપણે આપણા પણ મિત્ર બની શકીએ. કારણ કે એ ખાતરનો આપણે વનસ્પતિ ઉગાડવામાં કે ખેતરોમાં ઉપયોગ પણ કરી શકીએ અને આપણે એની જરૂર ન હોય તો આપણે વેચી પણ શકીએ છીએ. તો આવું જ આપણે એક આજે વર્મી જૈવ ખાતર વિશેનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે અળસિયાની આપણે અગાઉના સેમેસ્ટરમાં પણ ચર્ચા કરી હતી કે અળસિયું છે એ અળસિયાને ખેડૂતનું મિત્ર કહેવામાં આવે છે. કેમ અળસિયાને ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે? કારણ કે અળસિયું છે એ જમીનને પોચી બનાવે છે. પોચી બનાવે અને સાથે સાથે ઉપર નીચે આપણે કેમ ખેતરમાં ટ્રેક્ટર વડે હળ આપીએ જેથી કરીને જમીનને ઉપર નીચે કરી, કારણ કે ઉપર તડકાને લીધે જમીન કઠણ થઈ ગઈ તો આપણે ઉપર નીચે કરીએ તો પોચી બની જાય છે અને એને ભેજ ને હવા ને બધું મળી રહે. તો એવું જ કામ આ અળસિયું કરે છે. અળસિયું છે એ જમીનને ઉપર નીચે પોચી કરે છે અને સાથે સાથે એના એ જ્યારે ચાલતું હોય ત્યારે એના રસ્તામાં જેટલી માટી આવે છે એ બધી જ માટીનો એ ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે અને પછી એ માટીને ખાતર તરીકે બહાર કાઢે છે. તો આમ એટલા માટે અળસિયું છે એ અળસિયાને ખેડૂતનું મિત્ર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે અળસિયું છે એ અળસિયું જેમ ખેડૂતનું મિત્ર કહેવાય છે એ જ રીતના આજે અળસિયા છે એ અળસિયામાંથી ખાતર પણ બનાવવામાં આવે છે. જેમ કે અળસિયા આપણે જાણીએ કે કેટલા બધા પ્રાણીઓ હોય ને અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. એ જ રીતના આ અળસિયું છે એ અળસિયાની એક એની પ્રજાતિ છે લાલ અળસિયા. એ કેવા કલરના? લાલ કલરના અળસિયા હોય છે. એ અળસિયાની એક પ્રજાતિ એટલે કે લાલ અળસિયા છે એ ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગી બને છે. અળસિયાની એક પ્રજાતિ લાલ અળસિયા ખાતર બનાવવામાં ઉપયોગી બને છે. આજે અળસિયા છે એ અળસિયાની અલગ અલગ
પ્રજાતિ હોય છે એમાંથી જે લાલ અળસિયાની પ્રજાતિ છે એ આ લાલ અળસિયા છે એ ખાતર બનાવવામાં ઉપયોગી બને છે. ખાતર બનાવવામાં એટલે કે ખાતર બનાવવાની જે ક્રિયા છે એને બીજું કમ્પોસ્ટિંગ પણ કહેવામાં આવે છે. એ કમ્પોસ્ટિંગની પ્રક્રિયામાં આ જે લાલ અળસિયા છે એ લાલ અળસિયા મદદરૂપ છે અને આ જે લાલ અળસિયા છે એ લાલ અળસિયાની મદદથી જે ખાતર બનાવવામાં આવે છે એ ખાતર બનાવવાની એ ક્રિયાને શું કહેવામાં આવે છે? વર્મી કમ્પોસ્ટિંગ એટલે કે વર્મી જૈવ ખાતર કહેવામાં આવે છે. લાલ અળસિયાની આ જે લાલ અળસિયાઓ છે એ લાલ અળસિયાની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. અને વર્મી કમ્પોસ્ટિંગને ગુજરાતીમાં વર્મી જૈવ ખાતર કહેવામાં આવે છે. એટલે કે આ જે લાલ અળસિયા છે એ લાલ અળસિયાની મદદથી જે ખાતર બનાવવામાં આવે છે એ ખાતરને શું કહેવામાં આવે છે? વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. તો આ જે લાલ અળસિયા છે એ લાલ અળસિયાની મદદથી આપણે ખાતર બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ કે એ ખાતર છે એ ખાતર કઈ રીતના બનાવવામાં આવે છે? લાલ અળસિયાની મદદથી. તો કે સૌપ્રથમ આજે વર્મી જૈવ ખાતર બનાવવું હોય તો આ વર્મી જૈવ ખાતર આપણે ઘરની આજુબાજુ કે ખેતરમાં કે કોઈ પણ જગ્યાએ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. તો આપણે જોઈએ એની પદ્ધતિ કે એના માટે આ વર્મી જૈવ ખાતર બનાવવું હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે સૌપ્રથમ આપણે આ વર્મી જૈવ ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટિંગ કરવું હોય તો સૌપ્રથમ તો એક ઊંડો ખાડો કરવો પડે. તો કે આપણે એક ઊંડો ખાડો કરવાનો. હવે જો આપણે એક ખાડો ન કરવો હોય તો ખાડાની બદલામાં આપણે એક લાકડાની પેટી હોય તો લાકડાની પેટીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે જમીનમાં ખાડો ન કરવો હોય તો લાકડાની પેટીનો ઉપયોગ કરીને પણ વર્મી જૈવ ખાતર બનાવી શકાય. પરંતુ આપણે જોઈએ કે એક આપણે ઊંડો ખાડો કર્યો. હવે આ જે ઊંડો ખાડો છે એ 30 થી 40 સેન્ટીમીટરનો એક ઊંડો ખાડો કરવાનો. હવે ઊંડો ખાડો કર્યા પછી તો કે આ જે ઊંડો ખાડો કર્યો એના પછી તો કે એની જે તળિયું હોય, તળિયું માટીનું હોય, એ માટીના તળિયામાં આપણે એક જાળી જોઈ હોય તો અલગ અલગ પ્લાસ્ટિક જેવી જાળી આવે અથવા તો જે મરઘા જાળી છે એ મરઘા જાળીને આની અંદર પાથરી દેવાની. એક જાળી અથવા તો મરઘા જાળી. અને સૌપ્રથમ ઈ ખાડાની અંદર આપણે એક જાળી અથવા તો મરઘા જાળી છે એ મરઘા જાળી એની અંદર પાથરી દેવાની. બીજું તો કે આની અંદર આપણે નો પણ ઉપયોગ કરવો હોય તોય પણ ચાલે જાળીનો. એની જગ્યાએ આપણે જોઈએ કે આપણી પાસે રેતી હોય તો રેતીનો 1 થી 2 સેન્ટીમીટરનો સ્તર બનાવવાનો. અહીંથી રેતીનો 1 અથવા 2 સેમી નું સ્તર બનાવવાનું. એટલે કે 1 થી 2 સેન્ટીમીટરના એટલા સ્તરમાં આપણે રેતીને શું કરવાની છે? એના ઉપર રેતીને પાથરી દેવાની. હવે આપણે એ રેતીનો પહેલા તો એક જાળી પાથરી દીધી, પછી રેતીનો 1 અથવા 2 સેન્ટીમીટરનો આખો સ્તર બનાવી દીધો. હવે આ રેતીનો સ્તર બનાવ્યા પછી આની ઉપર તો કે આપણો જે રસોડાનો કચરો છે, જે વધારાનો જે કચરો છે જેમ કે શાકભાજી, ફળો, શાકભાજી છે, ફળો છે, પછી લીલા પર્ણો છે, ડાળીઓ, સમાચાર પત્ર, આ બધો જ આવા પ્રકારનો જે કચરો છે એટલે કે કેવા પ્રકારનો? કોહવાટ પામી શકે તેવો એટલે કે વિઘટનીય જે કચરો છે એ કચરાને આપણે આમાં નાખવાનો
છે, જેમ કે શાકભાજી, ફળ છે, લીલા ફળ, એની ડાળીઓ, સમાચાર પત્રો, આ બધા જ વિઘટન પામી શકે તેવો કચરો છે, એટલે કે ફરીથી ઉપયોગ નથી કરી શકાતો. એટલે તો આ જે કચરો છે એ કચરો આપણે એમાં નાખવાનો છે. પછી આની જગ્યાએ આપણે આની ઉપર જે પ્રાણીઓનું સૂકું છાણ છે એ પ્રાણીઓનું સૂકું છાણ પણ નાખી શકીએ છીએ. છાણ આની ઉપર નાખી દેવાનું. હવે આજે આપણો ખાડો છે એ આપણે કેમ રહેવા માટે ઘરમાં જઈએ તો આપણે બધી જ વસ્તુ ફર્નિચર નાંતે બધું જ કમ્પ્લીટ કરાવીએ એટલે આપણું જે ઘર છે એ આપણા રહેવા માટે તૈયાર બની જાય. તો કે એ જ રીતના હવે આ જે લાલ અળસિયા છે એ લાલ અળસિયાના વેલકમ માટે આપણો જે ખાડો છે એ ખાડો સરસ રીતે તૈયાર થઈ ગયો. આની જગ્યાએ આપણે લાકડાની પેટીનો પણ ઉપયોગ કરી શકીએ, એટલે કે આ હવે અળસિયા માટે સરસ મજાનું સુંદર ઘર બની ગયું. હવે શું કરવાનું તો કે હવે આપણે બજારમાં આપણે લાલ અળસિયા ન હોય એની કેમ કે લાલ અળસિયાની પ્રજાતિ આપણી પાસે ન હોય તો બજારમાંથી પૈસાની આપણે લાલ અળસિયાની પ્રજાતિ લઈ આવી શકીએ, એટલે કે થોડા લાલ અળસિયા છે એ લાલ અળસિયા લઈ આવવાના. એ જે લાલ અળસિયા થોડાક લઈ આવી એ લાલ અળસિયા આમાં નાખી દેવાના. હવે આપણે બજારમાંથી લાલ અળસિયા એ લઈ આવ્યા. હવે લાલ અળસિયા લઈ આવી પછી આ જે ખાડો છે હવે લાલ અળસિયા લઈ આવી એટલે ખાડાને ઘર આપણે એમનો મેનું અળસિયાનું ઘર ખુલ્લું રાખવાનું નથી. તો કે આજે આપણે લાલ અળસિયા લઈ આવ્યા પછી આજે આખું એનું ઘર છે એના ઉપર આપણે સૂકું ઘાસ છે એ સૂકા ઘાસથી આને ઢાંકી દેવાનો છે. આખો ખાડો છે એ ખાડો આપણે શેનાથી સૂકા ઘાસથી કે ભૂસું કે એવું હોય અથવા તો શણનો કોથળો. તો કે જો સૂકું ઘાસ ન હોય તો આપણે શણના કોથળાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે શણના કોથળા અથવા સૂકા ઘાસથી આ જે આખો ખાડો છે આખો ખાડો આપણે શું કરવાનો છે ઢાંકી દેવાનો છે. પછી હવે વિદ્યાર્થી મિત્રો ઢાંકી દીધા પછી હવે આપણને એક દિવસ ખોરાક વિના હાલે છે નથી, તો કે જેમ આપણને જેમ ખોરાકની જરૂર પડે છે એમ દરેક સજીવને જરૂર પડે એ જ રીતના લાલ અળસિયું છે તો લાલ અળસિયાને પણ ખોરાકની જરૂર પડશે. તો કે એના માટે સમયાંતરે એટલે કે થોડાક સમયે આપણે લાલ અળસિયાને એક દિવસ કે બીજે દિવસે એવી રીતના લાલ અળસિયાને પણ ખોરાક આપવાનો છે. તો કે લાલ અળસિયાને આપણે કેવા પ્રકારનો ખોરાક આપી શકીએ તો કે લાલ અળસિયાને આપણે આપણી ઘરે જોઈ જઈએ જેમ કે શાકભાજીનો કોઈ વધેલા શાકભાજીનો કચરો છે, ફળો બગડી ગયા હોય અથવા તો કોફી હોય, આપણે ચા બનાવી હોય તો ચાની ઓલી પત્તી ચાની જે ભૂકી છે એ ચાની ભૂકી છે, આવો બધો જ આપણે અળસિયાને ખોરાક આપી શકીએ છીએ. તો કે લાલ અળસિયાને ખોરાક તરીકે શાકભાજી, ફળો, કોફી, ચાની ભૂકી વગેરે આપણે એને આપી શકીએ છીએ. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે લાલ અળસિયાને આપણે ખોરાક તરીકે શાકભાજી, ફળો કે કોફી કે ચાની ભૂકી છે આવો અલગ વગેરે પ્રકારનો રસોડાનો કચરો આપણે એને ખોરાક તરીકે આપી શકીએ છીએ, પરંતુ અમુક વસ્તુ છે એ અમુક વસ્તુ આપણે લાલ અળસિયાને ખોરાક તરીકે આપી શકતા નથી. તો કે કેવા પ્રકારના ખોરાક લાલ અળસિયાને ન આપવો જોઈએ તો કે મીઠું, પછી અથાણા, મીઠું છે, અથાણા છે, તેલ, સરકો જે આપણે કહીએ ને વિનેગર અને સરકો પણ કહેવામાં આવે છે એ વિનેગર છે પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ થાય એ વિનેગર, પછી માંસ,
તેમજ દૂધની બનાવટો ખોરાક તરીકે ન આપે, કારણ કે જે અળસિયું છે એ અળસિયાને ખોરાક તરીકે મીઠું, અથાણા, તેલ, સરકો કે માંસ કે દૂધની બનાવટો ન આપે, કારણ કે આવી જે વસ્તુઓ છે ને એ લાંબા ગાળે એ વસ્તુઓમાંથી સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે, એટલે કે એ ન આપવું છે. જેમ કે આપણે જોઈએ કે દૂધ છે, દૂધની વસ્તુ હોય તો દૂધ બગડી જાય તો એમાંથી બેક્ટેરિયાની થઈ જાય છે, જેના કારણે એ લાલ અળસિયા છે એ લાલ અળસિયાને નુકસાન પહોંચે છે. એટલે કે આવો મીઠું, અથાણા, તેલ, સરકો જેવો ખોરાક છે એ લાલ અળસિયાને ન આપવો જોઈએ. તો કે આપણે એને લાલ અળસિયાને ખોરાક તરીકે શાકભાજી, ફળો, કોફી, ચાની ભૂકી એવા પ્રકારનો ખોરાક તરીકે આપણે એને આપી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એને સમયાંતરે આપણે શું કરવાનું છે, એને ખોરાક એને આપતો રહેવાનો છે, કારણ કે આપણને જેમ ખોરાકની જરૂર પડે છે એ જ રીતના અળસિયા છે એ અળસિયાને પણ ખોરાકની જરૂર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાલ અળસિયાની શરીર રચના જોઈએ. લાલ અળસિયા છે એની શરીર રચના કેવી હોય છે? તો કે લાલ અળસિયા છે એ લાલ અળસિયાને દાંત હોતા નથી. જેમ કે આપણે પ્રાણીઓ છે તો પ્રાણીઓને ખોરાક ચાવવા માટે દાંત હોય છે, પરંતુ આ જે લાલ અળસિયા હોય છે એ લાલ અળસિયાઓને દાંત હોતા નથી. લાલ અળસિયાને દાંત હોતા નથી. લાલ અળસિયાને દાંત નથી હોતા, પરંતુ એની દાંતની જગ્યાએ એમાં એક વિશિષ્ટ રચના હોય છે જેને પેશણી કહે છે. તો કે આપણે જેમ દાંત વડે ખોરાક ચાવીએ છીએ તે શેના વડે? તો કે આ પેશણી વડે ભૂકો કરે છે. તો કે તેમાં એક વિશિષ્ટ સંરચના પેશણી હોય છે, જે ખોરાકને ભૂકો કરવામાં મદદ કરે છે. તો કે અળસિયા છે એ અળસિયાને દાંત હોતા નથી, પરંતુ એને શરીરમાં એક વિશિષ્ટ રચના પેશણી હોય છે. એ પેશણી હોય છે, એ પેશણી વડે એ શું કરે છે? એ જે ખોરાક છે એ ખોરાકનો ભૂકો કરે છે. એટલે કે ખોરાકને ચાવવામાં, ભૂકો કરવામાં કોણ મદદરૂપ બને છે? જે પેશણી છે એ પેશણી મદદરૂપ બને છે. એટલે એમાં વિશિષ્ટ સંરચના, ખાસ યાદ રાખજો, લાલ અળસિયામાં એક વિશિષ્ટ સંરચના તેની હોય છે, પેશણીની હોય છે. હવે આ જે પેશણી હોય છે ને એ પેશણી એટલી મજબૂત હોય, કેમ આપણા જે દાંત હોય છે એ દાંત એટલા તીક્ષ્ણ હોય છે કે જેના વડે આપણે કોઈ પણ કડક વસ્તુ હોય પણ તોય એનો આપણે ભૂકો કરી શકીએ છીએ. એમ આ જે પેશણી હોય છે એ પેશણી પણ એવી હોય છે. જેમ કે આપણે ઈંડાના કવચ, આપણે જોઈએ કે એકદમ ઈંડાનું કવચ હોય એ એકદમ કડક હોય, પછી આપણે સમુદ્રના જે શંખ હોય નાના નાના, એ શંખનો ભૂકો કે એ જે ઈંડાનું કવચ છે એને તમે ખોરાકમાં ભેળવીને અળસિયાને દઈ દો તો પણ અળસિયું છે એ અળસિયા એની પેશણીની મદદથી એનો ભૂકો કરી નાખે છે. તો કે એમાં સહાયતા કરે છે. એટલે આ પેશણી હોય છે એ પેશણી બહુ એની શરીરમાં વિશિષ્ટ હોય છે, જેના કારણે એ સરળતાથી ખોરાક છે એ ખોરાકનો ભૂકો કરી શકે છે. અને આ જે લાલ અળસિયું હોય છે એ લાલ અળસિયું એના એક દિવસમાં એનો જેટલો વજન હોય છે એ શરીરના વજન બરાબર એક દિવસમાં ખોરાક લે છે. કોઈ પણ લાલ અળસિયું એક દિવસમાં
વજન જેટલો ખોરાક લે છે. એટલે કે લાલ અળસિયું છે એ લાલ અળસિયું એક જો નાનું અળસિયું હોય કે મોટું હોય એક દિવસમાં એના શરીરનું જેટલું વજન હોય એટલો એ ખોરાક છે એ એક દિવસમાં સંગ્રહ કરે એટલે એટલો ખોરાક એ લઈ શકે છે એટલે કે એક દિવસમાં એના શરીર જેટલો ખોરાક એ લે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આપણે જોયું કે આપણે જે વર્મી જેવું ખાતર બનાવવા માટે એક ખાડો કર્યો હતો. હવે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે ખાડો છે ને એ ખાડો આપણે એવી જગ્યાએ બનાવવાનો કે વધારે ગરમય ન હોય એટલે કે સીધો સૂર્યનો તડકો ન આવતો હોય વધારે ઠંડી ન હોય કારણ કે અળસિયું છે એ અળસિયાને વધારે ગરમ કે વધારે ઠંડા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી. લાલ અળસિયા વધારે ગરમ કે ઠંડા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી. કે વધારે ગરમ કે વધારે ઠંડા વાતાવરણ હોય ત્યાં જીવંત રહી શકતા નથી એટલે આપણે જે ખાડો કે લાકડાની પેટીમાં જ્યારે લાલ અળસિયાને રાખીએ ત્યારે આપણે કેવી જગ્યાને પસંદ કરવાની કે ભેજવાળી જગ્યાએ એને ભેજવાળી જગ્યાએ એટલે વધારે ઠંડુ ન હોય અને વધારે ગરમ પણ ન હોય એવી જગ્યા પસંદ કરવાની જેથી લાલ અળસિયા ત્યાં રહી શકે છે. જો આપણે આજે વ્યવસ્થિત રીતે આ અળસિયાની આપણે માવજત કરીએ એને સમયાંતરે એને આપણે થોડા દિવસે આપણે એને ખોરાક આપીએ દીધું તો કે આપણે આ જ્યારે બનાવીએ તો આજે માટી વાળું છે તો એને થોડા દિવસે શું રાખવાનું તો કે આ ખાડાને નરમ રાખવાનો એટલે કે એમાં શું નાખવાનું પાણી છાંટવું એટલે કે એમાં આપણે પાણીનો છંટકાવ કરવાનો જેથી કરીને આ જે કચરો અને માટી છે એ થોડો ભીનો વધારે પાણી નથી નાખવાનું ખાલી આપણે થોડું એમાં પાણીનો છંટકાવ કરવાનો જેથી કરીને આ માટી છે એને ઈ આપણે રેતી ને કચરો બધું નાખ્યું હોય ભીની રહે એટલે કે ભેજવાળી અળસિયાને ભેજવાળી જમીન મળી રહે. હવે આ જે અળસિયા છે એ અળસિયાને ભેજવાળી જમીન મળી રહે એટલે આપણે એની વ્યવસ્થિત રીતે એનું જોશું તો 4 અઠવાડિયા પછી આનું અવલોકન કરશો 3-4 અઠવાડિયા પછી તો આપણે જેટલા અળસિયા નાખ્યા હતા એના ડબલ અળસિયા થઈ જશે તો કે એનાથી ઘણા બધા વધારે અળસિયા થઈ જશે કારણ કે સમયાંતરે આપણે એને ખોરાક ને બધું આપ્યું જેના કારણે અળસિયાની જે સંખ્યા છે એ અળસિયાની સંખ્યા બમણી થઈ જશે. હવે અળસિયાની સંખ્યા બમણી થઈ જશે અને 4 અઠવાડિયા પછી આનું અવલોકન કરશું તો આપણને આમાં કાળો પદાર્થ જોવા મળશે. આપણે સમયાંતરે આનું અવલોકન કરશું તો આપણને એમાં કાળો પદાર્થ જોવા મળશે અને ઈ જે કાળો પદાર્થ છે ઈ કાળો પદાર્થ શું છે વર્મી સેવ ખાતર છે એટલે કે ઈ જે કાળો પદાર્થ છે એ શું બની જશે ખાતર બની જશે એટલે કે વર્મી સેવ ખાતર બની જશે. તો કે આ રીતે આપણે કચરાનો ઉપયોગ કરીને આપણે વર્મી જેવું ખાતર બનાવી શકીએ છીએ એટલે કે 3-4 અઠવાડિયા પછી જોશો એટલે કાળો પદાર્થ બની જાય. હવે તમને એ પ્રશ્ન થશે કે હવે કાળો પદાર્થ ખાતર તો બની ગયું તો આમાં તો અળસિયા છે અને ખાતર છે તો આપણે એનું શું કરવું તો કે આપણે અળસિયા અને ખાતર બંનેને આપણે હવે અલગ કરવાના તો શું કરવાનું તો કે આ જે ખાડો છે એ ખાડાના એક ખૂણામાં ધારો કે અહીંયા આપણે એક ખૂણામાં શું કરવાનું ખાડાના એક ખૂણામાં આપણે એને ખોરાક નાખવાનો. હવે એક ખૂણામાં ખોરાક નાખશો એટલે આ જે ખાડામાં જેટલા અળસિયા હશે એ બધા લાલ અળસિયા ક્યાં એકઠા થઈ જશે તો કે જ્યાં ખોરાક છે ત્યાં ખોરાક જ્યાં છે ત્યાં બધા અળસિયા ભેગા થઈ જશે. હવે બધા અળસિયા અહીંયા ભેગા થઈ જાય પછી જે ખાડાનું બાકી વધેલું છે
ખાતર છે એ ખાતરને આપણે શું કરવાનું, કાઢી લેવાનું અને ઈ ખાતરનો આપણે વનસ્પતિ ઉગાડો એટલે કે આપણે ઘરમાં કુંડો હોય, બાગ બગીચા હોય, તો કે કુંડામાં કે બાગ બગીચામાં આપણે આ ખાતરને વનસ્પતિ ઉગાડી હોય એમાં આ ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આ જે લાલ અળસિયા છે એ લાલ અળસિયા હવે ડબલ થઈ ગયા, તો કે આપણે જરૂર ન હોય જેમ કે આપણે પૈસા લઈ આવ્યા હતા એ જ રીતના આ લાલ અળસિયા આપણને જરૂર ન હોય તો આપણે જેને જરૂર હોય એને આપણે વેચી પણ શકીએ છીએ અથવા તો આ જે લાલ અળસિયા છે એ લાલ અળસિયાનો આપણે બીજું ખાતર બનાવવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ખાડાની વાત કરી એ આપણે કેવું નાના એકમમાં વાત કરી. હવે જો આપણે મોટા મોટા ખેતરો તમારામાંથી ઘણા બધાને હશે, મોટા ખેતરો કે હોય અને આપણે આ વર્મી ખાતર બનાવવું હોય, વર્મી કમ્પોસ્ટિંગ કરવું હોય તો અહીંયા આપણે આવડો નાનો ખાડો ચાલે નહીં. તો અહીંયા શું કરવાનું, મોટા મોટા પ્રમાણમાં ખાડા કરવાના અને એમાંથી આપણે વર્મી ખાતર બનાવી શકીએ છીએ. તો કે આ જે ખાતર છે એ આપણે કચરાના ઉપયોગથી ખાતર પણ બનાવી શકીએ છીએ અને સાથે સાથે ખર્ચ પણ ઓછો થાય છે. જેમ કે આપણે વનસ્પતિ ચોપડ સારી ઉગાડવી હોય, જમીનને ફળદ્રુપ કરવી હોય તો આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક ખાતર મોંઘા હોય છે, એના પ્રમાણમાં આપણે આ કુદરતી ખાતર વર્મી કમ્પોસ્ટિંગ એટલે કે વર્મી ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણી જમીન સરસ ફળદ્રુપ બનાવી શકીએ, એમાં સારા પ્રમાણમાં આપણે પાક લઈ શકીએ છીએ. આમ વર્મી ખાતર છે એ વર્મી ખાતર બનાવીને આપણે કચરો છે એ કચરાનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યાં ત્યાં કચરો પણ વેડફાતો નથી અને સાથે સાથે એક સારું એવું ખાતર પણ બની શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું હશે કે અળસિયાને ખેડૂતના મિત્રો કેમ કહેવામાં આવે છે, કારણ કે અળસિયા છે એ અળસિયા ખાતર બનાવવા માટે બહુ મદદરૂપ છે અને એ જમીન છે એ જમીનને પોચી કરે છે અને ફળદ્રુપ બનાવે છે, એટલા માટે અળસિયા છે એ અળસિયા ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્મી ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટિંગ વિશેનો અભ્યાસ કર્યો. હવે આજના હોમવર્કની નોંધ કરી લો. હોમવર્કમાં સ્વાધ્યાય પોથીના એક વાક્યમાં ઉત્તર, પ્રશ્ન 1 થી 8 પ્રશ્ન છે એ લખવાના છે અને પ્રશ્નોના માત્ર ઉત્તર ના જે પ્રશ્ન છે એ લખવાના છે અને પ્રવૃત્તિ કે વર્મી કમ્પોસ્ટિંગ ખાતર કઈ રીતના બનાવવું એની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ લખવાની છે. આટલું સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. થેન્ક યુ.